નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું બીજા સેમેસ્ટરમાં સંસ્કૃત વિષયનો પાઠ નંબર 3 છે પહેલિકા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આપણે આપેલી છે તથા જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ માટે પણ લિંક ત્યાં આપવામાં આવેલી છે. તો જો એ શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. કાકોડ્યમ, પન્નગઃ, અજસ્રમ, સ્ફુટવક્તા, પર્વતાગ્ને, ભોજનાંતે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક ચક્ષુઃ કઃ અસ્તિ? તો કાકઃ એક ચક્ષુઃ અસ્તિ. કાગડો એક આંખવાળો છે. કઃ ધાન્ય ભક્ષણમ કરોતિ? તો હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. હળ ધાન્યનું ભક્ષણ કરે છે. સારથીઃ કુત્ર તિષ્ઠ્યતિ? તો સારથીઃ ભૂમો તિષ્ઠ્યતિ. સારથી જમીન પર ઊભો છે. રથઃ કુત્ર યાતિ? તો રથઃ પર્વતાગ્રે પર્વતસ્ય અગ્રભાગે યાતિ. રથ પર્વતની ટોચ પર જાય છે. રામેણ કા પ્રેષિતા? રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. રામે સીતાને સોનાની વીંટી મોકલી. જયંતઃ કશ્ય પુત્રઃ? જયંતઃ શક્રસ્ય ઇન્દ્રસ્ય પુત્રઃ. તો જયંત છે એ શક્રનો એટલે કે ઇન્દ્રનો પુત્ર છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ તો એમાં આવશે બ્રહ્મા. ભોજનાંતે ખાલી જગ્યા પેયમ તો તક્રમ. અપદમ શબ્દસ્ય અર્થ ખાલી જગ્યા થશે તો પાદરહિતઃ. રથઃ ખાલી જગ્યા ચલતી વાયુ વેગેન. વિષ્ણુ પદમ ખાલી જગ્યા પ્રોક્તમ તો દુર્લભમ. પ્રશ્ન નંબર 2. નીચેના શ્લોક સુંદર અક્ષરોમાં લખવાના છે. ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કશ્યપે સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. ત્યાર પછી બીજો શ્લોક છે. અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટવક્તા ચ યો જાનીત ચ પંડિતઃ. પ્રશ્ન નંબર 5 છે. નીચેના આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. ભોજન બાદ તો ભોજનંતે. મુખ વિનાનો આમુખઃ અથવા તો મુખ રહિતઃ. એક ડગલું તો પદમ એકમ. વીટી તો મુદ્રિકા. દુર્જનાર દુર્ગામી. બળદ પર બેઠેલો બેસનાર વૃષારૂઢઃ. પ્રશ્ન 6. અહીંયા આ એકમમાં વપરાયેલા સામાયિક શબ્દો આપ્યા છે જેના આધારે અન્ય શબ્દ લખવાના છે. વૃષ ઉપરથી વૃષારૂઢઃ તો અશ્વ પરથી અશ્વારૂઢઃ. ગજ ઉપરથી ગજારૂઢઃ અને વૃક્ષ પરથી વૃક્ષારૂઢઃ. પદ પરથી પદ્મેકમ. ત્યાર પછી શબ્દમ ઉપરથી શબ્દમેકમ. વાક્યમ પરથી વાક્યમેકમ. ગીતમ પરથી ગીતમેકમ. ભોજન પરથી ભોજનાંતે તો દિન ઉપરથી દિનાંતે. નિશા ઉપરથી નિશાંતે. વર્ષા ઉપરથી વર્ષાંતે. ચોથું પર્વત પરથી પર્વતાગ્રે તો રથ પરથી રથાગ્રે. વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે. કર પરથી કરાગ્રે. તો મિત્રો આ તો સંપૂર્ણ એટલે સંપૂર્ણ નાનકડું એવું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.